રાધે કૃષ્ણ મંદિર. જામનગરમાં આજે વોટર વર્ક શાખાના એક અધિકારી ઓફિસમાં ટેબલ ઉપર બંને પગ ચડાવી આરામ ફરમાવતા હોય અને અન્ય એક વ્યક્તિ રજા માટે વાત કરતો હોય એવો વિડીયો વાયરલ થતા અધિકારીનું આ વર્તન ટોક ઓફ ધી ટાઉન બન્યું છે. આ વિડીયો ગોકુલનગર ઝોનના ઝોનલ એન્જિનિયરનો હોવાનું પ્રકાશમાં આવ્યું છે તથા તેઓને લેખિતમાં ખુલાસો કરવા નોટિસ પાઠવવામાં આવી છે. જામનગર શહેરમાં જે વોટર વર્ક શાખાના કર્મચારીનો વિડીયો વાયરલ થયેલ છે એ બાબતે તપાસ કરતા આ વિડીયો ગોકુલનગર ઝોનના ઝોનલ એન્જિનિયરનો જણાય છે. આ બાબતે ઝોનલ એન્જિનિયર સાથે પ્રાથમિક વાત કરતા આ વિડીયો કોક દ્વારા ઉતારવામાં આવેલ છે, પરંતુ એનો ખુલાસો લેખિતમાં આપવાનું એમને જણાવેલ છે. નોટિસ અપાઈ ગઈ છે. ખુલાસો આપ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એટલે તમે અહીંયા સાહેબ મને ગુલામી કરાવશો? ગુલામી કરાવશો? એમ નહીં, તમે એમ કહેવા માંગો છો કે મારું મન થઈ તો હું તને રજા આપું. એમ વાત નથી. તમારું મન હોવું જોઈએ, તમે એગ્રી હોવા જોઈએ, તમે સહેમત હોવો જોઈએ તમારા મનથી, તો રજા આપીએ કોણ સાહેબ? તમે તમારા મનથી બોલો સાહેબ. હાલે તું ચાલે તો સાહેબ બોલો. કરો. જામનગર જિલ્લાના સાગર કિનારા વિસ્તારમાં મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. એરફોર્સ રેન્જ સરમતની નાળ, રસુલનગર જીએસએફસી જેટી પ્લાન્ટ, સિક્કા સોલ્ટ ગેટ, ચેનલ સહિતના કોસ્ટલ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે સતર્ક છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સિદ્ધપુરમાંથી જૈશ એ મોહમ્મદ નામના આતંકી સંગઠન સાથે જોડાયેલ આતંકીઓ મળી આવતા ગુજરાતમાં આતંકી હુમલાના જોખમની સંભાવનાઓ પ્રકાશમાં આવી છે. દરમિયાન દરિયાઈ માર્ગે સુરક્ષા જડબેસલાક કરવાની कवायद हाथ धरवामा આવી છે. जय झूलेलाल. आज जामनगर शहर में 16 जुलाई के दिन हर साल के जैसे इस साल भी हमारे सिंधियों के, हमारे हिंदू सनातन धर्म के इष्ट देव झूलेलाल साईं के 40 दिन व्रत की शुरुआत हुई है, जिसमें सब संगत मिलके धूमधाम से ये व्रत की पूजा और विधि करते हैं. उसमें हमारे जामनगर सिंधी समाज, हमारे संत कंवरराम मंदिर की समिति, सेवा समिति एवं SSW साईं परिवार के सब सेवादारी मिलके ये कार्य में सेवा करते हैं और समाज में एकता हो, हमारे इष्ट देव के प्रति प्रचार हो, हिंदू सनातन धर्म का प्रचार हो और हमारी जो नई पीढ़ी है वो हमारे इस पूजा और विधि से वाकिफ़ हो, उसके लिए सब मिलके ये सेवा कर रहे हैं. और इस निमित्त पे हम सबको बहुत बहुत बधाई भी देते हैं. और आपको बताते हुए मुझे खुशी होगी कि हम ये जो 40 दिन का उपवास करते हैं, ये इच्छा पूर्ण करने वाला उपवास है. जो भी सच्ची श्रद्धा से ये 40 दिनों में अखा पहनता है, दरियाशाह पे जाके यथाशक्ति पूजा विधि करता है, झूलेलाल साईं उनकी मनोकामना पूरी करते हैं. तो ये सर्व समाज मिलके इस कार्य में एकता के रूप में ये कार्य कर रहे हैं. उसके लिए हम सबको बहुत बहुत बधाई भी देते हैं और झूलेलाल साईं से प्रार्थना करते हैं कि ऐसे ही अपने इष्ट देव हिंदू सनातन धर्म के प्रति सब जुड़ के सेवा करते रहे और सदा झूलेलाल साईं की कृपा सब पे बनी रहे. जय झूलेलाल. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.